11 માં બે ચલ આપેલા હોય અને એવી સુરેખ અસમતાનો આલેખ દ્વારા ઉકેલ મેળવશું। બે ચલ આપેલા હોય, બંને ચલ x અને y બંને ચલની ઘાત એક હશે એટલે એને સુરેખ ચલ કહેવાય અને એના દ્વારા બનતી અસમતાનો ઉકેલ આપણે આલેખ દ્વારા મેળવશું। ખાસ યાદ રાખો, જ્યારે બે ચલ આપેલા હોય ત્યારે એનો ઉકેલ આલેખમાં જ દર્શાવાશે। એક ચલ આપેલો હોય તો એનો ઉકેલ સંખ્યા રેખા પર દર્શાવાય। ચોખવટ કરી હોય એ પ્રમાણે કરવાનું। અહીં બે ચલ છે, બંને સુરેખ ચલ છે, એના દ્વારા બનતી અસમતાનો ઉકેલ એ આલેખ દ્વારા આપણે દર્શાવશું। તો કઈ રીતે આપણે એ બે ચલ વાળી સુરેખ અસમતાનો ઉકેલ કરીએ છીએ? તો અસમતાઓ આવા સ્વરૂપની હોઈ શકે છે। અસમતાઓ x + by + c greater than 0, x + by + c less than 0, equal to પણ ભેગો આવી શકે। x + by + c greater than or equal to 0, x + by + c less than or equal to 0 પણ હોઈ શકે છે, ભેગું equal to પણ હોઈ શકે છે। પછી એ લોકોએ આપ્યું હોય, ધારો કે x + by અચળ પદ ન હોય તો પણ એવી અસમતાઓ પણ આવી શકે છે। અચળ પદ શૂન્ય હોય તો એમાં પણ તમે greater than or equal to 0, less than or equal to 0 આવી બનાવી શકો। અચળ પદ ન હોય તો પણ આપણે કરી શકીએ છીએ। પછી ધારો કે એક ચલ વાળી સુરેખ અસમતા હોય x + b less than 0, તો એક ચલ હોય અને બીજો ચલ હાજર ન હોય અને લખ્યું હોય કે આલેખ દ્વારા કરો તો એને આલેખ દ્વારા જ કરવો પડે। ધારો કે by + c greater than 0, તો આમાં y ચલ હાજર છે, આમાં x ચલ હાજર છે, તો બંનેમાં બાજુમાં લખ્યું હોય કે આલેખ દ્વારા એનો ઉકેલ મેળવો તો આપણે આલેખ જ દોરવો પડે। ખાસ બાજુમાં સૂચના આપી હોય એ પ્રમાણે આપણે વર્તશું। અત્યારે આપણે હવે બે ચલ આપેલા હોય, બંનેની ઘાત એક હોય એટલે સુરેખ કહેવાય એને। અને સુરેખ અસમતાઓનો ઉકેલ, દ્વિચલ સુરેખ અસમતાઓનો ઉકેલ, દ્વિચલ સુરેખ અસમતાઓનો ઉકેલ આલેખ દ્વારા કઈ રીતે મેળવશું એ હવે તમને હું શીખવા જઈ રહી છું, તો બધા જોશે ધ્યાનથી। ધારો કે આપણી પાસે એક્ઝામ્પલ છે 3x + 5y, 3x + 5y - 2 less than or equal to 0, નો ઉકેલ 3x + y - 2 less than or equal to 0 નો ઉકેલ આલેખ દ્વારા મેળવો। તો આપણે આલેખ દ્વારા એનો ઉકેલ કઈ રીતે મેળવવો એ બતાવવા જઈ રહી છું। બધાનું ધ્યાન અહીંયા હશે। નો ઉકેલ આલેખ દ્વારા મેળવીએ છીએ। હવે સૌથી પહેલા તો આપણે અસમતા લખશું 3x + 5y, 3x + 5y - 2, 3x + 5y - 2 equal to 0। પહેલા આપણે equal to 0 એમાંથી લખશું, એમાં હોય કે ન હોય આપણે લેવાના છે। 3x + 5y - 2 equal to 0 પહેલા લેવાનું। હવે equal to 0 લઈ અને આ સમીકરણના બે બિંદુઓ મેળવવાના। આ સમીકરણના બે બિંદુઓ આપણે સમીકરણ આ રેખા બતાવે છે, આ સમીકરણ રેખા બતાવે છે। x અને y આ રીતે કોઠો બનાવશું, ધ્યાનથી જોજો બધા। હવે જો અહીંયા હું 15 લઉં છું 2 ને બદલે। હવે તમે x = 0 આમાં મૂકશો, x = 0 આમાં મૂકશો તો 5y = 15 થશે એટલે y = 3 થશે। હવે y = 0 મૂકશો તો 3x = 15 થશે એટલે x = 5 થશે। એટલે તમને બે બિંદુ મળ્યા 0, 3, 5, 0। આ x યામ બતાવે છે, આ y યામ બતાવે છે, આ x યામ આ y યામ, આવી રીતે બિંદુની જોડાણી। તો સૌથી પહેલા તમારે શું કરવાનું, તો જે સુરેખ અસમતા આપી છે એમાંથી ઇક્વલ ટુ લઈ અને બે બિંદુઓ એના ઉપરના ગોતવાના। તો આ રીતે
રીતે શોધશું x બરાબર 0 ત્યારે y બરાબર 3 અને y બરાબર 0 ત્યારે x બરાબર 15 x બરાબર 5 આમાંથી જ મેળવવાના રહેશે। હવે 0 0 ની ચકાસણી કરવાની એટલે શું? તો તમે જોઈ લો કે તમને જે સુરેખ અસમતા આપી છે એમાં અચળ પદ આવેલું છે અને અચળ પદ કહેવાય। આ -15 છે ને એને અચળ પદ કહેવાય કારણ કે એમાં x અને y નથી। x વાળું પદ y વાળું પદ અને એના સિવાયનું પદ એટલે અચળ પદ કહેવાય। તો અચળ પદ શૂન્ય સિવાયનું છે। અહીં અચળ પદ -15 ઈ શૂન્ય સિવાયનું છે એટલે 0 0 ની ચકાસણી કરી શકશું। જો અચળ પદ શૂન્ય જ હશે તો 0 0 સિવાયના બિંદુની આપણે ચકાસણી કરશું। તો હું તમને બતાવીશ। ખાસ અહીં અચળ પદ બરાબર -15 જે શૂન્યેતર છે। therefore 0 0 ની ચકાસણી કરી શકીશું। આ આપણે ખાલી યાદ રાખવાનું છે, પરીક્ષામાં લખવાનું નથી। હવે 0 0 ની ચકાસણી કઈ રીતે કરશું? તો આ જે અસમતા આપી છે ને LHS આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે। તો LHS પહેલા લખવાની 3x 5y 15 આમ લખવાની, ડાબી બાજુ લખવાની। આ ડાબી બાજુ છે, આ જમણી બાજુ છે। હવે એમાં 0 0 મૂકવાનું, x ની જગ્યાએ 0 y ની જગ્યાએ 0 મૂકવાનું। હવે મૂક્યા તો અહીંયા તમારી પાસે -15 આવ્યા કારણ કે આ તો બે 0 થઈ ગયા। હવે જોઈ લો -15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય છે? હા, તો -15 0 થી નાના થાય છે। કા લેસ ધેન ઇક્વલ ટુ, કા લેસ ધેન 0 થવું જોઈએ, કા ઇક્વલ ટુ 0 થવું જોઈએ, બેમાંથી એક થવું જોઈએ। તો -15 લેસ ધેન 0 થાય છે। therefore આપણે લખશું therefore 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। જો સમાધાન ન કરતું હોય તો 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। આ 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। હવે આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ। હવે આપણે આલેખમાં એનો ઉકેલ બતાવવાનો છે। તો આ x અક્ષ y અક્ષ યોગ્ય સ્કેલ માપથી આપણે એમાં વ્યવસ્થિત રીતે બધા ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરશે અને આ રીતે આપણે 1 2 3 4 5 જે રીતે આપણા બિંદુઓ યામ હોય એ પ્રમાણે આપણે આમાં સેટ કરવાના। તો અહીંયા 0 3 ને 5 0 છે। હવે તમને બધાને ખબર હોય કે x યામ 0 અને y યામ 3 તો ઈ હંમેશા x યામ 0 ઈ y અક્ષ પરનું બિંદુ હોય। આ બધાને 0 3 બિંદુ જેનો x યામ 0 હોય ને y યામ 3 હોય તો એ y અક્ષ પરનું બિંદુ છે। 5 0 તો જેનો y યામ 0 છે એ x અક્ષ પરનું બિંદુ છે એટલે એ 5 0 આવશે। હવે આ અસમતામાં જવાનું। આ અસમતામાં ભેગું ઇક્વલ ટુ પણ છે, ઇક્વલ ટુ પણ આપેલું છે। તો એ બે બિંદુમાંથી પસાર થતી રેખા ગાંઠી દોરવાની। ધારો કે જો ઇક્વલ ટુ ન આપેલું હોય તો એ રેખા દોરવાની પણ તૂટક દોરવાની। તૂટક રેખા દોરવી પડશે, એ યાદ રાખજો। જો ઇક્વલ ટુ આપેલું ન હોય તો આપણે બધા જ વિદ્યાર્થીઓ ખાસ અહીંયા યાદ રાખશું કે આ રેખા મેં ઘાટી એટલા માટે દોરી છે કારણ કે આમાં ભેગું ઇક્વલ ટુ પણ છે। ઇક્વલ ટુ ભેગું હોય તો રેખા ઘાટી દોરશું, ઇક્વલ ટુ નહીં હોય તો રેખા આપણે તૂટક દોરશું। તૂટક એટલે આવી રીતે તૂટક દોરવાની। આપણા પાસે આમાં ઇક્વલ ટુ ભેગું છે એટલે ઘાટી રેખા દોરી લીધી। આ બે બિંદુ આપણે પોતે જ લખ્યા હતા। x યામ 0 આમાં મૂકવાનો તો y યામ 3 આવ્યો, y યામ 0 આમાં મૂકવાનો તો x યામ 5 આવ્યો। એટલે 0 3 બિંદુ અને 5 0 બિંદુ તમને ખબર હોવી જોઈએ। 0 3 એટલે x યામ 0 હોય તો એ બિંદુ y અક્ષ પર હશે અને y યામ 0 હોય તો એ બિંદુ x અક્ષ પર હશે। એમાંથી પસાર થતી રેખા આપણે દોરી લીધી। હવે અહીંયા જઈએ 0 0 ની ચકાસણી। તો જે ઉગમ બિંદુ કઈ બાજુ છે? આયરું ઉગમ બિંદુ આયરું। રેખા દ્વારા સમતલના બે ભાગ પડ્યા, એક ઉપરનો ભાગ અને એક નીચેનો ભાગ। અને અહીંયા તમારે આ રેખા દોરીને ત્યારે બાજુમાં લખી નાખવાનું 3x 5y 15 = 0। આ જે રેખા દોરી છે ઘાટી રેખા એ = 0 આ રેખા દર્શાવે છે। આ લખી નાખવાની। અને હવે તમારે ઉગમ બિંદુની ચકાસણી કરી તો લખ્યું શું છે અહીંયા કે -15 0 થી નાના થાય છે। કા નાના થાય કા ઇક્વલ ટુ થાય તો સમાધાન કર્યું કહેવાય। તો 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે। તો રેખા દ્વારા એક આ બાજુ 0 0 ન આવે, આ બાજુ 0 0 આવે
તો 0 0 ને સમાવતા એટલે આ સાઈડે એનો ઉકેલ પ્રદેશ મળશે. આ બાજુ 0 0 છે, આ દેખાય છે, તો આ બાજુ નહીં આવે, આ બાજુ આપણે રેખાનો પ્રદેશ મળશે. તો આ રીતે આપણે એનો બતાવી શકીએ છીએ. આ ઉકેલ પ્રદેશ છે. આ રીતે તમે દર્શાવી શકો છો જે માગેલો ઉકેલ પ્રદેશ છે આખો. અથવા તમે પછી આમ તીર બતાવી અને તમે પેન્સિલથી આમ લાઇટ કલરનું કરી શકો છો. એકદમ લાઇટ કલરનું આવી રીતે કરી નાખો તો એ આખો પ્રદેશ આવી જાય. પણ તમે આમ પણ બતાવી શકો છો. આ રીતે આખો પ્રદેશ જે છે એ બધો જ આવશે, કમ્પ્લીટ આવશે. આ રેખાની ઉગમ બિંદુ બાજુ સમાવતી બાજુ તરફ ઉકેલ પ્રદેશ મળશે. તો આપણે દર્શાવી શકીએ કે માગેલો ઉકેલ પ્રદેશ આ દર્શાવે છે. તો આ રીતે સુરેખ સમતાનો ઉકેલ આપણે દ્વિચલ સુરેખ સમતાનો ઉકેલ શીખ્યા. આમાં ઇક્વલ ટુ હોવાથી રેખા ઘાટી દોરી હતી. હવે એક એક્ઝામ્પલ આપણે લેશું ત્યારે એમાં રેખા આપણે તૂટક દોરશું, કારણ કે એમાં ઇક્વલ ટુ ભેગો નહીં હોય. અને આ નોંધ બધા યાદ રાખશે, આ નોંધ ખાસ યાદ રાખશે કે આ સુરેખ સમતામાં અચળ પદ -15 જે શૂન્યેતર છે, શૂન્ય સિવાયનું છે, તેથી 0 0 ની ચકાસણી કરી શકાશે. હવે જો ધારો કે અચળ પદ જ પોતે શૂન્ય હોય તો 0 0 સિવાયના બિંદુની ચકાસણી કરશું. એવો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો બધાને ખબર પડી ગઈ કે આ માગેલો ઉકેલ પ્રદેશ અહીંયા આપણે દર્શાવે છે. તમે આ રીતે પણ બતાવી શકો છો. અને તમે આવી રીતે બોક્સ બનાવી અને એમાં તમે આ રીતે અંદર જે આપણે અહીંયા ડિઝાઇન કરી હોય એ ડિઝાઇન અહીંયા આમ બતાવી અને માગેલો ઉકેલ પ્રદેશ આમ પણ લખી શકો છો. આમ પણ તમે લખી શકો છો. આમ બતાવીને પણ અહીંયા જે ડિઝાઇન બતાવી છે એ અહીંયા બતાવી શકો છો, નકર આમ પણ બતાવી શકો છો. તો આ રીતે આપણે સુરેખ અસમતામાં બે ચલ આપેલા હોય તો એનો ઉકેલ ગ્રાફ દ્વારા, આલેખમાં ઉકેલ જોયો જો એ કઈ રીતે આપણે શીખી રહ્યા છીએ. હવે બીજો એક એક્ઝામ્પલ લઈએ છીએ. હા, ધારો કે એક એક્ઝામ્પલ છે આપણો 2x - 3y + 12 2x - 3y + 12 less than 0 નો ઉકેલ આલેખ દ્વારા દર્શાવો. એટલે આમાં બે ચલ આવેલા છે, x અને y બંનેની ઘાત 1 1 છે, એટલે સુરેખ અસમતાઓ છે. અચળ પદ પણ શૂન્યેતર છે, એટલે 0 0 ની ચકાસણી કરવાની છૂટ છે. સૌથી પહેલા આમાં ઇક્વલ ટુ નથી, ખાલી લેસ ધેન છે, તો પણ આપણે ઇક્વલ ટુ લઈ અને બે બિંદુઓ એના શોધશું. ઈ રેખા દોરવા માટે આપણે બે બિંદુની જરૂર પડશે. ઇક્વલ ટુ ન હોવા છતાં પણ એને લઈ અને આપણે બિંદુ દોરશું. x = 0 અહીંયા મૂકો તો y બરાબર શું થશે? 4, કારણ કે 3y - 3y = -12 એટલે y બરાબર 4 થશે. અને y બરાબર 0 મૂકશો ત્યારે 2x બરાબર -12 એટલે x બરાબર -6 થશે. આમાંથી જ બિંદુ તમારે આમાંથી બિંદુ મેળવવાનું રહેશે. x બરાબર 0 મૂકશો તો y બરાબર 4 આવશે. આમાંથી જ બિંદુ મેળવવાનું રહેશે આવ્યું. અને y બરાબર 0 મૂકશો તો x બરાબર -6 આવશે. હવે અહીં અચળ પદ શૂન્યેતર છે. વળી હું તમને બતાવીશ કે અહીં અચળ પદ શૂન્યેતર છે. અચળ પદ કયું છે? 12. અચળ પદ 12 છે જે શૂન્યેતર છે. therefore 0 0 ની ચકાસણી કરી શકશું. આ યાદ રાખવાનું એટલે ભૂલ જ ન પડે. હવે 0 0 ની ચકાસણી આપણે કરીએ છીએ. તો 0 0 ની ચકાસણીમાં LHS આપણે લખીએ. તો LHS આવી આ સમતાની LHS છે એ લખવાની 2x - 3y + 12. હવે એમાં x ની જગ્યાએ 0 અને y ની જગ્યાએ 0 મૂકવાનો. એટલે તમારી પાસે આવ્યા 12. હવે 12 છે એ 0 થી નાના છે, આમાં જોવાનું 12 0 થી નાના નથી. તો
તો 12 લેસ ધેન 0 જે શક્ય નથી. therefore 0 0 ને ન સમાવતા, જો સમાધાન કરતું હોત તો એને બાજુ આપણે ઉકેલ મળત. 0 0 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળત. અહીંયા જે શક્ય નથી, therefore 0 0 ને ન સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. હવે મારે આલેખ દોરવાનો સમય થયો. તો આલેખ આપણે દોરીએ છીએ. તો એમાં બિંદુ આપ્યા છે 0 4 ને -6 0. 0 4 એટલે y અક્ષ પરનું બિંદુ છે, -6 0 એટલે x અક્ષ પરનું બિંદુ છે. -6 0 અહીંયા આવશે. આ -6 બિંદુ છે, -6 0 અને 0 4 એટલે અહીંયા છે. આ 1 આ 2 આ 3 આ 4 આ 0 4 બિંદુ છે, એ y અક્ષ પરનું બિંદુ છે. હવે બેને જોડી નાખીએ છે, પણ રેખા તૂટક હશે કારણ કે આમાં ઇક્વલ ટુ નથી. દોરશું ખરા રેખા, પણ એ રેખા એમાંથી પસાર થતી હશે, પણ કેવી હશે? તૂટક રેખા. પોતે આખી આવેલી નહીં હોય. ઇક્વલ ટુ હોય તો એ આખી રેખા આવેલી હોય, ઇક્વલ ટુ હોય તો જ એ આખી રેખા દોરેલી હોય, નહીતર તૂટક રેખા. પણ અહીંયા આપણે લખશું આ 2x 3y 12 ઇક્વલ ટુ 0 રેખાવાળો પાર્ટ છે, એમ ખાલી ઓળખવા માટે. બાકી તૂટક રેખા દોરશું. આમાં લેસ ધેન છે ખાલી, એટલે તૂટક દોરવાનું. હવે લખ્યું છે 0 0 ની ચકાસણી કરી, તો 0 0 ને ન સમાવતા આ બાજુ 0 0 આવેલો છે, આ બાજુ 0 0 આવેલો છે, રેખાની આ બાજુ આવેલો 0 0 દેખાય છે, તો ન સમાવતા એટલે ઉપરના ભાગમાં પ્રદેશ મળશે. તો આ છે ઈ માગેલો ઉકેલ પ્રદેશ છે. તો આ રીતે તમે અને બાજુમાં બતાવી પણ શકો, ચોરસમાં આમ ડોટ બતાવીને લખો જે માગેલો ઉકેલ પ્રદેશ છે. તો આ રીતે સુરેખ અસમતાઓમાં જ્યારે ખાલી ઇક્વલ ટુ ન હોય તો રેખા દોરવાની ચોક્કસ, પણ તૂટક દોરવાની. પછી અચળ પદ આવેલું છે, શૂન્યેતર છે, એટલે આપણે એનો ઉકેલ 0 0 ની ચકાસણી કરીને મેળવ્યો. હવે આપણે એક દાખલો એવો લઈએ કે જેમાં અચળ પદ આવેલું નથી અને ઉકેલ મેળવવાનો છે, તેવી અસમતા લઈએ છીએ આપણે. ચલો આપણે જોઈએ છે એક્ઝામ્પલ. છેલ્લી રીત છે રકમ છે 5x + 3y 5x + 3y greater than or equal to 0 નો ઉકેલ આલેખમાં દર્શાવો. નો ઉકેલ આલેખમાં દર્શાવો. હવે જોજો કઈ રીતે કરશું. તો ખાસ અહીંયા બધા જોશે. પહેલા 5x અહીંયા લખવાનું, પહેલા અહીં અચળ પદ શૂન્ય છે, કારણ કે x અને y સિવાયનું પદ છે જ નહીં, હાજર જ નથી, એટલે શૂન્ય છે. એક x વાળું પદ છે, એક y વાળું પદ છે, એક x વાળું પદ, એક y વાળું પદ, અને અચળ પદ છે પણ શૂન્ય છે. તો ખાસ 0 0 સિવાયના બિંદુની ચકાસણી કરશું. 0 0 સિવાયના બિંદુની ચકાસણી કરશું. 0 0 સિવાયનું બિંદુ આપણે લઈ શકશું, યાદ રાખવાનું. હવે આપણે આમાંથી ઇક્વલ ટુ લઈ અને આપણે એના બે બિંદુઓ મેળવીએ છીએ. તો હવે તમે અહીંયા જોજો ધ્યાનથી, ઇક્વલ ટુ હોય કે ન હોય અહીંયા તો લેવાના જ છે. હવે x બરાબર જ્યારે 0 મૂકશું તો y બરાબર પણ 0 આવશે. તો આ એક બહુ વિશિષ્ટ પ્રકાર છે. તો આમાં આપણે બિંદુઓ પણ 0 0 0 ને 0 નહીં મૂકીએ, એને બદલે x બરાબર હું ધારો કે 1 મૂકીશ, x બરાબર 1 મૂકીશ, અથવા x બરાબર હું
ધારો કે 3 મૂકું, x બરાબર 3 મૂકું તો -15 -3y બરાબર -15 એટલે y બરાબર શું આવશે 5. આ દાખલો વિશિષ્ટ છે. આમાં બિંદુ લેવામાં પણ બહુ ધ્યાન રાખવું પડશે. તો બિંદુ લેવામાં મેં x બરાબર 3 લીધા તો y બરાબર નેચરલી અહીંયા 15 આવી જાય એટલે -15 થાય એટલે y બરાબર 5 આવશે. અને હું જો x બરાબર માની લો કે 5 2 10 એટલે અહીંયા 10 એટલે -3y એટલે 5 ચોક 20 5 6 30. હા, x બરાબર ધારો કે હું 6 લઉં, x બરાબર 6 લઉં અહીંયા તો 30 એટલે બાજુ જશે એટલે -30 તો y બરાબર આવશે 10. આપણે બિંદુ પણ આમાં ધ્યાનથી લેવા પડશે. અને પછી હવે ચકાસણીમાં પણ ઉગમ બિંદુ નહીં હાલે તો ચકાસણીમાં તમે 1 1 ની ચકાસણી કરી શકો છો, 1 2 ની ચકાસણી કરી શકો છો, કોઈ પણ 0 0 નહીં લેવાનું. 1 1 ની ચકાસણી પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે હવે ચકાસણી કરીએ છીએ. તો LHS માં આપણી પાસે 5x + 3y આ LHS છે. એમાં તમારે 1 1 મૂકવાનું. 1 1 ની ચકાસણી તમે કરો છો તો 5 × 1 + 3 × 1 એટલે 8 હવે 8. હવે 8 કેવા છે? ગ્રેટર ધેન 0 છે કે ઇક્વલ ટુ 0 છે? તો ગ્રેટર ધેન 0 થાય છે. 8 છે એ 0 થી મોટા થાય છે. ધેરફોર 1 1 ને સમાવતા ઉકેલમાં પ્રદેશમાં ઉકેલ મળે. 1 1 ને સમાવતા પ્રદેશમાં ઉકેલ મળે. ખાસ યાદ રાખો આ દાખલો વિશિષ્ટ છે. આમાં અચળ પદ 0 છે. અચળ પદ 0 હોય તો 0 0 સિવાયના બિંદુની ચકાસણી કરીશું. અને બિંદુ પણ આમાં x બરાબર 0 ત્યારે y બરાબર 0 નહીં લઈએ પણ કોઈ પણ બિંદુ તમે લઈ શકશો 0 0 સિવાયનું. 1 1 ગમે તે તમે અહીંયા લઈ શકશો. તો મેં 3 લીધા, x બરાબર 3 તો y બરાબર 5 મળ્યા. y બરાબર x બરાબર તમે 6 લીધા તો y બરાબર તમે 10 મળ્યા. હવે તમે આનો આલેખ દોરવા જઈ રહ્યા છો. તો આલેખમાં આપણે ખબર છે કે પહેલા બિંદુ જોઈને યામ ગોઠવશું. 3 5 અને 6 10 એટલે 1 2 3 4 5 અને 6 આ બાજુ આપણે 10 સુધી લેવાના છે. તો એ રીતે આપણે ગોઠવશું. 1 2 3 4 5 10 સુધી લઈ જાશું કારણ કે આપણો બિંદુ જે રીતે લીધું હોય એ રીતેમાં આવવું જોઈએ. આ 9 અને અહીંયા 10 આ y અક્ષ છે. હવે 3 સાથે 5 છે. 3 સાથે 5 એટલે એ બિંદુ આ અહીંયા આવશે. આ 3 સાથે 5 અને 6 સાથે 10 આવશે એટલે એ બિંદુ અહીંયા આવશે 6 સાથે 10. હવે આ બંને બિંદુને જોડી નાખશું. અને આ રેખા પોતે તમે યાદ રાખજો અચળ પદ જ્યારે 0 હોય તે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી હશે અને આ રેખા ઘાટી હશે. હવે તમે 1 1 ની ચકાસણી કરશો તો 1 1 બિંદુ આ બાજુ છે આયરું તો 1 1 બિંદુને સમાવતા પ્રદેશમાં એટલે આ બાજુ ઉકેલ મળશે. 1 1 આ બાજુ છે તો આ રીતે આપણે ઉકેલ મળ્યો. તો બધા વિદ્યાર્થીઓ જોશે કે સુરેખ અસમતા દ્વિચલ સુરેખ અસમતાનો ઉકેલ આપણે આલેખ દ્વારા શીખ્યા. બરોબર? તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.